નમસ્કાર, જોહાર। આજે વાત કરીશું આપણે વાપી નજીક આવેલ અંબાજ ગામની। અંબાજ ગામમાં પંચાયતના લોખંડના મસ્ત મોટા બોર્ડ ઉપર કરંટ ઉતરતાની સાથે જ ત્યાં આંગણવાડી કર્મચારી જે રસોઈયાનું કામ કરતા હતા એમને કરંટ લાગતાની સાથે જે મૃત્યુ પામ્યા હતા એ ઘટના વિશે વાત કરીશું। એ ઘટનામાં હકીકત શું છે એની વાત કરીશું। વાપી નજીક અંબાજ ગ્રામ પંચાયતના નજીકની જ આંગણવાડીમાં રસોઈ બનાવવાનું કામ કરતી મહિલા જે કચરો નાખવા જતા ગ્રામ પંચાયતના મસ્ત મોટું બોર્ડ હતું એ બોર્ડને અડી જતા જોરદાર ઝટકો લાગ્યો। ઝટકો લાગતાની સાથે જ બૂમાબૂમો અને ચીસાચીસ થઈ। બાજુમાં આરોગ્ય કર્મચારી આવ્યા, તેમણે એમને બચાવવાનો પ્રયાસ કર્યો, તેમને પણ કરંટ લાગ્યો અને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ તેમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા। મૃત્યુ થયું છે એવું જાહેર કરવામાં ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। અંબાજ ગામની જ આંગણવાડીમાં બાળકો માટે રસોઈ બનાવતી ગીતાબેન વિજયભાઈ, ઉંમર 34 વર્ષ છે, આમલી ફળિયામાં રહે છે। રાબેતા મુજબ આંગણવાડીમાં બાળકો માટે ખાવાનું બનાવવા જાય છે। ગીતાબેન ખાવાનું બનાવી કચરો નાખવા જતાની સાથે જ જતાની સાથે જ પંચાયતના મોટા હોર્ડિંગ મૂકવામાં આવ્યા છે। હોર્ડિંગ લોખંડના છે અને ખૂબ મોટા હોર્ડિંગ છે। એ લોખંડનો હોર્ડિંગ હાથ અડી જતા કે પગ અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો। ગીતાબેનને ઝટકો લાગ્યો અને ઝટકાની સાથે જ ગીતાબેન ફેંકી દેવામાં આવ્યા। ત્યારબાદ એમને હોસ્પિટલ લઈ જતા એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ અંબાજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગ્રામજનોમાં પણ શોક હતો। મંડપમાં બેહાડતા છે, કોઈ છોકરાનો એક્સિડન્ટ થયું તો નામ કોનું આવે? એ તો તમારું જ નામ આવે, બહેનોનું જ નામ આવે। ઘરમાં વરસાદ પડતો હોય ને આંગણવાડી પડી ગઈ, કઈ તૂટી ગયું ને કોઈ છોકરાનું વાગ્યું, કોનું નામ આવવાનું? એના વાલીને એના મા બાપ કોને મારવા હારું આવે? તમારે લેખિતમાં આપી દેવાનું એક કે આટલી આંગણવાડી અમારી જર્જરિત છે, તમે તાત્કાલિક બનાવો। એ તો તમને બધું મળશે, તમને રજીસ્ટર ના પૈસા નહીં આપે, તમને ટીએડીએ દોડાવે, તાલુકા પ્લેસ પર તે નહીં આપે। ઘટકની મીટિંગ હોય શનિવારે સોમવારે, ખબર નહીં તમે અમારે તો શનિવારે એના પૈસા નહીં આપે, ગરમ નાસ્તાના પૈસા નહીં આપે, મોબાઈલનું બિલ નહીં આપે, બધું જ મને ખબર છે। તમારું શું કહેવાય, સાડી કે ડ્રેસ થી બી વરમાં 2 જ આપે। 35 રૂપિયા કપડાની હિલાઈ તમારે જ આપી દેવાની બેન ને, આ તું બી હિવડાવતી હશે। અમને થોડાક સમય પહેલા ગુંડાઓના 70 બહેનો મારતા આવેલા ને ગામ લોકો બી એવું જ સમજે કે આ લોકો બધા સરકારી અમે માનસ વેતન અમે સરકારી નહીં મળે ને એવું અમે કહેવા જાય, પણ કોઈ ગામ લોકો બી સાંભળતી જ નહીં તમને બધું મળે એમ કે તમે સરકારી જ છે એમ થયા કરે એમ। આમાં બેન લોકો બધા લડે તો અમને સરકારને ઊંધી વાર નાખી આપે છે। આખા ગુજરાતમાં તમે આંગણવાડી વર્કરો કેટલા છે? તમારી તો 24 કલાકની ડ્યુટી એમ 24 કલાકની ડ્યુટી। અમે જ્યારે ફોન કરીએ કે જ્યારે મેસેજ મૂકીએ તમે કેમ નથી જતા, મને તાત્કાલિક જોઈએ। તમે બધા સંગઠિત થઈને 1-2 જણને લીડર તમે બનાવો કે કેવી તેવું કરવાનું એટલે કરવાનું। પારડી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કર બેનનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું। ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું। નવી આંગણવાડી છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું, જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા। એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બહેનનું મૃત્યુ થયું છે। ખરેખર ખૂબ દુઃખ કહેવાય, પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે, પોલીસે લાલ આંખ કરવી જોઈએ। અહીંના પરિવારને આજે અમે સાંત્વના આપવા આવ્યા છે। એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો, અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે અને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો, ગામના આગેવાનો, પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું।
પંચાયતની બેદરકારીના કારણે જ આશાસ્પદ ગીતાબેનનું મૃત્યુ થયું હતું. મસ્ત મોટા સાઇનબોર્ડ બનાવી પંચાયતને થોપી દેવામાં આવ્યો છે, પણ એને મેન્ટેન કરવા કોઈ પણ પંચાયત આજની તારીખે સક્ષમ નથી. કારણ કે એ બોર્ડ ઘણી જગ્યા આડા પડી ગયા હોય છે, ઘણી જગ્યા પંચાયતના મકાનને ટેકવીને મૂકવામાં આવ્યા હોય છે. પણ આ ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે જ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે પણ અંબાજ ગીતાબેનના પરિવાર સાથે મુલાકાત કરી અને એમણે આશ્વાસન પાઠવ્યું અને એમણે જે દુઃખમાં છે એમાં સહભાગી થયા. પણ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું, બેદરકારી માટે પોલીસ કેસ કરવો જરૂરી છે અને જો પોલીસ પ્રશાસન આમાં કંઈ ન કરશે તો પરિવાર સાથે પોલીસ સ્ટેશને ધરણા પણ કરવાની ચીમકી ઉચ્ચારી. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પોલીસ પ્રશાસન ગીતાબેનને ન્યાય આપવામાં સક્ષમ છે કે પછી ગીતાબેનની ફાઇલ પણ બીજી ફાઇલોની જેમ ગોળ ગોળ વાત ફેરવી અને મારીએ ચડાવી દેશે.